નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે માર્ચ 2024ની બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છીએ। પ્રશ્નપત્ર નંબર 1 આજે જોવાના છે સોલ્યુશન સાથે। આ પેપર તમને ખૂબ ઉપયોગી રહેવાનું છે માટે તમે વિડીયો અવશ્ય જોજો। વિડીયો પસંદ આવે લાઈક પણ અવશ્ય કરજો અને વધુ શેર પણ જરૂરથી કરી દેજો। અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ વગેરેમાં લિંક તમને નીચે મળી જશે, તમે ત્યાં પર જોડાઈ શકો છો। આપણે નવીન અપડેટ સૌપ્રથમ મૂકતા હોય છે અને આપણી આ ચેનલ પર છે એ ધોરણ 10ના બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી વિડીયો આવવાના છે, જેમ કે આ એમબીના વિડીયો, આ ઉપરાંત રિવિઝનના સેશન આપણી ચેનલમાં કન્ડક્ટ થવાના છે, મારે તમે જરૂરથી જોજો। અને તો ચાલો આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન આઈએમપી પ્રશ્નપત્ર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ થી શરૂઆત કરી સૂચના આપેલી છે। અહીંયા વિભાગ એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। જોડકા તમારે અહીંયા આપેલા છે, અહીં તમારે છે નંબરમાં ભૂલ છે, તમારે નંબર ધ્યાનમાં લેવાના નથી, ફક્ત પ્રશ્ન ધ્યાનમાં લેવાના છે। પહેલાં તમને આપેલું છે અહીંયા પહેલા નંબરનું છે લોથલ, તે તમારે આવેલું છે ધોળકા તાલુકામાં, તો એમાં આવશે લોથલમાં ધોળકા તાલુકા એટલે કે ડી। ત્યારબાદ બીજું છે મહાત્મા ગાંધીજી, તેમાં તમારે અહીંયા આવશે ઈ એટલે કે કાતળ વણાટ ઉદ્યોગ। મહાત્મા ગાંધીજીએ છે એ આ ઉદ્યોગની સ્થાપના કરેલી હતી। ત્યારબાદ અનામત જંગલો છે, તેમાં આવશે એ એટલે કે સરકારી તંત્રના દેખભાળ નિયંત્રણ હેઠળ જે જંગલો છે, અનામત જંગલો, તેનું જે નિયંત્રણ છે એ તમારા સરકારી તંત્ર દ્વારા છે કરવામાં આવે છે। ત્યારબાદ કિંમતી ધાતુમય ખનિજો, તેમાં તમારે આવશે એફ એટલે કે સોનું, ચાંદી અને પ્લેટિનમ, આ જે ત્રણ છે તમારે કિંમતી ધાતુમય ખનિજો છે। ત્યારબાદ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અથવા તો વિશ્વ વ્યાપાર સંગઠન, તેમાં તમારે આવશે તેની સ્થાપના છે તમારે 1 જાન્યુઆરી 1955 રોજ થયેલી હતી। એમાં જવાબમાં આવશે સી। આ તમારે છે જોડકા જોડવાના રહેશે। તેમાં તમને પેલું છે અહીંયા નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે, તો વિધાન તમારે છે અહીંયા ખરું છે। ત્યારબાદ બેતરનો સ્તૂપ ગુજરાતમાં આવેલો છે, તો વિધાન તમારે અહીંયા ખોટું છે। શું છે? ખોટું છે। ત્યારબાદ આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1955માં અમલમાં આવ્યો છે અથવા તો મૂક્યો છે, આ પણ વિધાન તમારે સાચું છે। ત્યારબાદ પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1991માં પ્રસિદ્ધ થયો હતો, તો વિધાન તમારે અહીંયા ખોટું છે। ત્યારબાદ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે, તો વિધાન તમારે અહીંયા સાચું તો ખરું છે। ત્યારબાદ તમે પેલું છે અહીંયા નીચેના ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। 7મો સવાલ આપેલો છે તમને અહીંયા, ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી, તો જવાબમાં તમારે આવશે 1952। ત્યારબાદ રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, તો જવાબમાં આવશે અહીંયા દિલ્હી। ત્યારબાદ ભાખરા નાંગલ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, જવાબમાં આવશે અહીંયા સતલુજ। ત્યારબાદ પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે, તેમાં જવાબમાં આવશે અહીંયા તમારે 90.8%। ત્યારબાદ સરહદ માર્ગ સંસ્થાનની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવેલી હતી, તો જવાબમાં આવશે 1960માં। ત્યારબાદ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાના છે, એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો છે। 12મો સવાલ છે તાજમહલના શ્વેત આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા છે, તેનું કારણ શું હતું? તો જવાબમાં તમારે આવશે વાયુ પ્રદૂષણ। વાયુ પ્રદૂષણના કારણે છે તેનું જે આરસ છે, જે પથ્થર છે, તમારે પીળો અથવા તો ઝાંખો પડે છે। ત્યારબાદ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ઉત્તર લખવાના છે, તેમાં જવાબમાં છે તમારે આવશે પહેલામાં 3, એમાં આવશે તમારે 3 એટલે કે ચાંદી અને પ્લેટિનમ તમારે છે કિંમતી ધાતુમય ખનિજો છે। ત્યારબાદ બીજામાં એટલે કે બીમાં તમારે આવશે 4, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, તે તમારે છે હલકી ધાતુમય ખનિજો છે। ત્યાર પછી શીશુ અને નિકલ જે તમારે છે તેમાં આવશે 1 એટલે કે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે। ત્યારબાદ છે ટંગસ્ટન અને વેનેડિયમ, તે તમારે છે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો છે, એટલે જવાબમાં તમારે આવશે અહીંયા પહેલામાં 3, બીજામાં 4, ત્રીજામાં 1 અને ચોથામાં 2। ત્યારબાદ તમને પ્રશ્ન નંબર 14 આપેલો છે, નીચેના નગરોમાંથી કયા નગરને સૂત્ર કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા મુંબઈને। ત્યારબાદ ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળવામાં આવેલ છે? તો જવાબમાં આવશે અમર્ત્ય સેને। શું આવશે? અમર્ત્ય સેને એટલે કે ડી। ત્યારબાદ ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? તો જવાબમાં આવશે સંગ્રહખોરી કરે છે। ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે, આ કયા પ્રકારના વેપાર પ્રણાલી કહી શકાય? તો આ વેપાર પ્રણાલી છે આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલી છે, કારણ કે જે કરાચી છે એ બીજો દેશ છે, ત્યાંથી આપણે છે
એ કોઈ પણ વસ્તુઓ તો મંગાવીએ તે તમારા આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. ત્યારબાદ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાના નામ જણાવો. તેમાં આવશે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા. ત્યારબાદ લોથલમાં વહાણ લંગારવા માટે શું બાંધવામાં આવતું હતું? તેમાં આવશે ધક્કો. ત્યારબાદ નીચે આપેલ દર્શાવેલ માઇલસ્ટોન કયો સડક માર્ગ દર્શાવે છે? આ તમારે છે આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. તમારે આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. આ તમારે છે નેશનલ હાઈવે નંબર 14. તમને એમ પણ પૂછી શકે કે નેશનલ હાઈવે નંબર 14 કયો છે? તેમાં તમારે દિલ્હી, જે દિલ્હીમાં આવેલો છે તે 500 કિલોમીટર લાંબો છે. તેનું નામ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. આ રીતે તમે છે કોઈ પણ રીતે તમારા એમસીક્યુમાંથી બની શકે છે. હવે વાત કરીએ વિભાગ બીની સૂચના આપેલી છે અહીંયા. નીચે આપેલ પ્રશ્ન નંબર 25 37 પૈકી એટલે કે 13માંથી કોઈ પણ 9ના જવાબ લખવાના છે તમારે. પ્રત્યેકના તમારે 2 ગુણ છે. વિભાગ બી કુલ તમારે 18 ગુણનો થશે. અને ખાસ તમને આજે પીડીએફ જોઈતી હોય સંપૂર્ણ સોલ્યુશનની, તે પણ તમને મળશે. તેની લિંક આપણે નીચે આપેલી છે, અથવા તમે આપણે વોટ્સઅપ પર સંપર્ક કરી શકો છો. તે તમારે નીચે પીડીએફ મળી જશે. આપણે ફક્ત એક વિષયના કુલ 3 પેપર સોલ્વ કરાવવાના છીએ. એક વિષયના આપણે ફક્ત 21 રૂપિયા રાખેલા છે. તેમાં તમને છે એ બધા 3 પેપરની છે પીડીએફ મળશે. એક વિષયના ફક્ત અને ફક્ત 21 રૂપિયા. આપણા વોટ્સઅપ નંબર છે તમને નીચે આપેલા છે, અથવા તમે તેને સ્ક્રીન પર પણ જોઈ શકો છો. તો આગળ વધીએ. આપણે પ્રશ્ન આવેલો તમને અહીંયા. આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ, વિધાન સમજાવો. તો તમે તેનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ આ જે પ્રશ્ન છે એમાં તમારે જેટલી પણ નદીઓ છે આપણી તેનો ઉલ્લેખ જરૂરથી કરવાનો રહેશે. ગંગા, યમુના, નર્મદા વગેરે નદીઓ છે આપણે અહીંયા દર્શાવેલી છે. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા મોગેલોઇડ પ્રજાનો ટૂંકમાં પરિચય આપો. તેનો જવાબ તમે જોઈ શકો છો. અહીં તમને છે એની જે ચહેરો, એનો વર્ણન વગેરે તમે છે અહીંયા લક્ષણ દર્શાવવાના છે. ત્યારબાદ ટૂંકનો જ લખો ભવાઈ, તે પણ તમે જોઈ શકો છો અહીંયા. ભવાઈ છે તમારે આશરે 700 વર્ષ જૂની નાટ્ય કલા છે. તમે તેમ પણ હેતુલક્ષમાં પણ તમને છે આ આવી શકે છે. ત્યારબાદ ભારતની એક કલા તરીકે જળતર કલાનો પરિચય આપો. આ પણ છે એક અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? તેના વિશે ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંકમાં પરિચય આપો. તમને એમ પણ પૂછે કે ટૂંકનો જ લખો હુમાયુનો મકબરો, તો પણ તમારે છે આ જ જવાબ લખવાનો રહેશે. તે વાત કરીએ આપણે હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો. આ પણ અગત્યનો છે. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવવા તમે છે તમારી રીતે પણ લખી શકો છો. ત્યારબાદ કુદરતી વાયુ વિશે ટૂંકમાં માહિતી આપો. તે પણ જવાબ અહીં આપેલો છે. ત્યારબાદ છે ખનિજ સંસાધનોની ભવિષ્યમાં અછત ન સર્જાય તે માટે ભવિષ્યના નાગરિક હોવાના નાતે તમે કયા ઉદ્યોગો સૂચવશો? તમે જે જવાબ છે તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ છે ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે માહિતી આપો. ભારતના તાંબુ વાળણ ઉદ્યોગ વિશે માહિતી આપો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે વિભાગ બીનો, કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? આ પણ પ્રશ્ન છે આ વર્ષ માટે ખૂબ જ અગત્યનો છે. આ તમારે છે વિભાગ બી રહેશે. અને ખાસ તમને છે છેલ્લે એક તફાવત પણ આપેલો છે. આતંકવાદ અને બળવાખોરી વચ્ચે તફાવત સમજાવો. તફાવત છે તમે સ્ક્રીન ઉપર તેને જોઈ શકો છો. ખાસ તમારે તફાવતમાં 2 માર્ક્સ માટે કોઈ પણ 2 મુદ્દા તમારે એમાંથી લખવાના રહેશે. જે તમે 3 ના પૂછે તમે તેમાં છે કોઈ પણ 3 મુદ્દા લખવાના રહેશે. તો વાત કરીએ આપણે વિભાગ સીની સૂચના અહીં આપેલી છે. નીચે આપેલા પ્રશ્ન નંબર 38 46 પૈકી એટલે કે 9માંથી કોઈ પણ 6, 9માં તમારે કોઈ પણ 6ના જવાબ લખવાના છે. મુદ્દાસર જવાબ લખવાના છે. પ્રત્યેકના તમારે 3 ગુણ છે. અને તમારા વિભાગ સી કુલ તમારે 18 ગુણનો છે. તેના જે પ્રશ્ન જવાબ છે તમે જોઈ શકો છો અહીંયા. રોતર ભારતનું અગત્યનું મદદ હતું, વિધાન સમજાવો. આ પણ અગત્યનો છે. ત્યારબાદ છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકાર શાના આધારે પાડવામાં આવે છે તે જણાવો. ત્યાર પછી સંસાધન એટલે શું, તેના ઉપયોગો જણાવો. આ પણ અગત્યનો છે. ત્યારબાદ છે ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો. આ પણ અગત્યનો છે. ત્યારબાદ ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે. આ વિધાન સમજાવવાનું છે. આ પ્રશ્ન છે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. તે આગળ વાત કરીએ આપણે તમને પ્રશ્ન આપેલો છે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના 4 ઉપાયો લખો. તમને છે અહીંયા 4 પણ પૂછે, 3 પણ પૂછી શકે 3 માર્ક્સ માટે. તેમાં તમને જેમ પૂછેલું તમારે લખવાનું રહેશે. તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ આપણે ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે વર્ણવો. તમને બંને પૂછી શકે કે ભારત સરકારની અને ગુજરાત સરકારની. બંનેમાં જવાબ છે અલગ અલગ આવશે, માટે તમારે ધ્યાનમાં રાખજો. ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ અલગ છે અને ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ બંને છે અલગ છે. આ પણ પ્રશ્ન તમારે અગત્યનો છે. અને આ ઉપરાંત જે બીજો પ્રશ્ન છે ગુજરાત સરકારની યોજનાઓ માટેનો, તે પણ અગત્યનો છે. તે વાત કર્યા પ્રશ્ન નંબર 41 છે પ્રાચીન ભારતમાં એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો.
આ પણ તમને આવી શકે છે. તમે છે આમાં તમે ચિત્ર તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ છે તમને અહીં આપેલું છે નીચે આપેલું ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજૂતી આપો. આ ચિત્ર તમારે છે એ બિહાર રાજ્યમાં આવેલી છે એ નાલંદા વિદ્યાપીઠનું તમારે આ ચિત્ર છે. ચિત્ર પણ છે સ્ક્રીન પર જોઈ શકો છો. તેનો જવાબ પણ આપણે અહીં દર્શાવેલો છે. તો વાત કરવા વિભાગ ડી ની સૂચના અહીં તમને આપેલું છે. પ્રશ્ન નંબર 53 પૈકી 7માંથી કોઈ પણ 4ના જવાબ લખવાના છે. અને ખાસ પ્રશ્ન નંબર 54 તમારે જે છે નકશા પૂર્તિનો રહેશે. એ દર્શાવેલ નથી પણ તમે છે ધ્યાન રાખજો. તેના પર તમારે કુલ 4 ગુણ છે. એ પણ તમારે ભૂલ છે. તમારે કુલ દરેક પ્રશ્ન તમારે છે 4 ગુણના છે. આમ વિભાગ ડી તમારે કુલ 20 ગુણનો રહેશે અને 4 ગુણનો છે નકશો આવશે. પ્રશ્ન આપેલો છે અહીંયા પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. ત્યારબાદ છે એ પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો. આ પણ છે અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા નીચે આપેલ ચિત્ર મુખ્ય એક ધાન્ય પાકનું છે. તે પાક કયો છે તેની સમજૂતી આપવાની છે. આ પાક તમારે છે ડાંગરનો પાક છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદનો પ્રશ્ન આપેલો છે ચા, કોફી અને કોકોના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તે નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યોના કે પ્રદેશોના નામ જણાવો. એનો જવાબ તમે જોઈ શકો છો અહીંયા. અહીં તમને છે ચા, કોકો અને કોફી બંને તરીકે 3 વિશે લખવાનું છે. એ તમે છે એનો જવાબ પણ અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વાત કરીએ ગરીબી નિવારણની વ્યૂહરચના સમજાવો. તમને એ પણ પૂછે ગરીબી નિવારણના પગલાં જણાવો તો પણ તમને જ આ જવાબ આવશે. ત્યાર પછી તમને આપેલું છે અહીંયા ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર કઈ અસરો થાય છે તે સમજાવો. આ પણ તમને આવી શકે છે. ત્યારબાદ છે માહિતી મેળવવાના અધિકારના હેતુ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા સમજાવવાની છે. અહીં થતો જણાવવાની છે. તેનો જવાબ છે તમે જોઈ શકો છો. ત્યારબાદ તમને આપેલું છે પ્રશ્ન નંબર 54 તરીકે. આ તમને આવશે પ્રશ્ન નંબર 54 બોર્ડના પેપરની અંદર. સૂચના આપેલી છે ભારતના રેખાંકિત નકશાની વિગતો નકશામાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે. કાના રાષ્ટ્રીય ઉદ્યાન બાજી ઉત્પન્ન કરતો એક પ્રદેશ, લડાકીય વિમાન બનાવવા માટેનું કેન્દ્ર નામ સાથે. ત્યારબાદ મુંબઈથી કોલકાતા વાયા નાગપુર થઈને જતો રેલમાર્ગ એક જંકશન સાથે. આપણી ચેનલ પર છે નકશા માટેનો એક અલગથી વિડીયો આવવાનો છે. તમે ચેનલમાં જરૂરથી જોજો. આ અત્યારે તમે છે જાતે કરવાનું રહેશે. આપણે જે વિડીયો બનાવીશું તેમાં આપણે બધા નકશા છે એ સોલ્વ કરાવી દઈશું. તો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 1 જે ખૂબ જ અગત્યનું છે તેનું સોલ્યુશન જોયું છે. આપણે ચેનલ પર છે ધોરણ 10 માટેના બોર્ડની પરીક્ષા માટેના અન્ય વિષયના છે પેપર મુકાઈ ગયા છે તે બધાની તમને મળી જશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.